લાસ્ટમાં આપણે પોસ્ટ ટેગ કમ્પ્લીટ કર્યા હતા. હવે આપણે આ ટેગ જોવાના છે, પોસ્ટ, થંબનેલ, નેવિગેશન મેનુ ટેગ એન્ડ કન્ડિશન ટેગ. બરોબર, તો પોસ્ટ થંબનેલ ટેગમાં શું આવે? થંબનેલ મીન્સ શું થાય કે આપણે પોસ્ટ ક્રિએટ કરીએ છીએ વર્ડપ્રેસ ની અંદર, તો સાથે શું બનાવીએ છીએ? ઇમેજ એટેચ કરીએ છીએ, એટેચમાં ઇમેજ. બરોબર, તો એ થંબનેલ, એને થંબનેલ ટેગ કહેવાય, જેની અંદર લાર્જ સાઇઝની, મીડિયમ સાઇઝની અને સ્મોલ સાઇઝની ઇમેજ આપણે એટેચ કરીએ છીએ. બરોબર, તો એ પોસ્ટ થંબનેલ ઇમેજ, એની અંદર કેટલા ફંક્શન છે? ઓનલી 4 ફંક્શન. તમને એક્ઝામમાં પૂછાય કદાચ 3 માર્ક્સમાં, એક્સપ્લેન પોસ્ટ થંબનેલ ટેગ ઇન થીમ ઓફ વર્ડપ્રેસ. તો તમારે આ 4 ફંક્શન લખવાના છે. બરોબર, તો એની અંદર ફર્સ્ટ ફંક્શન છે હેઝ પોસ્ટ થંબનેલ. હેઝ પોસ્ટ થંબનેલ એટલે થંબનેલ નું મીનિંગ જ એ થાય ઇમેજ. બરોબર, તો ઇમેજ આપણે એટેચ કરીએ છીએ જે આપણા પોસ્ટ અથવા પેજ ની અંદર, એની અંદર આપણે 3 ટાઈપ્સની ઇમેજ છે એ એટેચ કરી શકીએ, સ્મોલ સાઇઝની, લાર્જ સાઇઝની અને મીડિયમ સાઇઝની. તો હેઝ પોસ્ટ થંબનેલ છે એ શું કરે છે? ચેક કરે છે ઇફ પોસ્ટ હેઝ એન ઇમેજ એટેચ ઓર નોટ. એ ઇમેજ એટેચ છે કે નહીં એ ચેક કરે છે. અહીંયા તમે બ્રેકેટમાં તમે પોસ્ટનું નેમ આપી શકો અથવા તો એનું આઈડી આપી શકો ઇન્ટીજરમાં. બાય ડિફોલ્ટ આપણે કીધું ને, આ પેલા વાત થઈ, જે પેલા પોસ્ટ એડ કરો છો એ 0 ઇન્ડેક્સ થી સ્ટાર્ટ થાય છે, પછી 1 ઇન્ડેક્સ થી, પછી 2 ઇન્ડેક્સ થી. એટલે તમે અહીંયા ઇન્ડેક્સ નંબર પણ આપી શકો કે આ નંબરની પોસ્ટ થંબનેલ્સ આની અંદર છે કે નહીં, ઇમેજ છે કે નહીં. બરોબર, આ નંબરની પોસ્ટમાં ઇમેજ છે કે નહીં એવું ચેક કરાવી શકો. અધરવાઇઝ ડાયરેક્ટલી તમે અહીંયા સ્ટ્રીંગમાં પોસ્ટનું નેમ પણ આપી શકો એઝ અ પેરામીટર. બરોબર, તો હેઝ પોસ્ટ થંબનેલ છે ચેક કરે છે પોસ્ટ હેઝ એન ઇમેજ એટેચ્ડ ઓર નોટ. અને ઇન બ્રેકેટ તમે ઇન્ટીજર પોસ્ટ આઈડી અથવા તો ડાયરેક્ટ પોસ્ટનું નેમ પણ લખી શકો છો. બરોબર, ડિફોલ્ટ ગ્લોબલ પોસ્ટ હોય છે અને એ આપણને બુલિયન રિટર્ન કરે છે. આન્સર ટ્રુ અથવા તો ફોલ્સમાં હોય જો એ બુલિયન રિટર્ન કરતું હોય તો. નેક્સ્ટ ફંક્શન ઇઝ ગેટ પોસ્ટ થંબનેલ આઈડી. ગેટ પોસ્ટ થંબનેલ આઈડી છે એ શું કરે છે? તો કે ઈ ગેટ પોસ્ટ થંબનેલ આઈડી છે ઈ રિટ્રાય પોસ્ટ થંબનેલ આઈડી. પોસ્ટની અંદર જે ઇમેજ એટેચ કરી છે એનું આઈડી આપણને રિટર્ન કરે છે. જે તમે પોસ્ટની અંદર ઇમેજ એટેચ કરો છો એનું આઈડી તમને રિટર્ન કરશે. એટલે તમે બ્રેકેટમાં પણ આપણે ઈ જ આપવાનું હશે પેરામીટર, કોઈ પણ પોસ્ટ નંબર, પણ એની અંદર ઇમેજ છે એનું આઈડી શું છે એ આપણને રિટર્ન કરે છે. થંબનેલ આઈડી એટલે ઇમેજ આઈડી. બરોબર, આમાં કોઈને કઈ ડાઉટ છે? યસ ઓર નો? નો મેમ. ઓકે, એટલે થંબનેલ ની અંદર જસ્ટ ઇમેજ હશે. બરોબર, અને ઇમેજ નું આઈડી આપણને રિટર્ન કરશે 0 1. આપણે પેલા મીડિયાની અંદર, વર્ડપ્રેસમાં મીડિયાની અંદર ઇમેજ એડ કરતા હોય ને, એ પેલી એડ કરી 0 નંબરની ઇમેજ ઇન્ડેક્સ થી ચાલુ થાય, પછી 1 2 એન્ડ સો ઓન. પછી છે ધ પોસ્ટ થંબનેલ. ધ પોસ્ટ થંબનેલ શું કરે છે? તો કે ડિસ્પ્લે ધ પોસ્ટ થંબનેલ. એ પોસ્ટની ઇમેજ છે એ ડિસ્પ્લે કરે. હવે આપણે ફંક્શન જુઓ, મોસ્ટ ઓફ સેમ હશે. એક ફંક્શન બધામાં સેમ હશે. આપણે આની પેલાનું ફંક્શન હતું ધ અંડરસ્કોર કેટેગરી. ઈ શું રિટર્ન કરે? કેટેગરી રિટર્ન કરે. ધ અંડરસ્કોર પોસ્ટ, પોસ્ટ રિટર્ન કરે. ધ અંડરસ્કોર પોસ્ટ થંબનેલ્સ એટલે પોસ્ટનું થંબનેલ રિટર્ન કરે, પોસ્ટની ઇમેજ રિટર્ન કરે છે. તમારે જેટલી સાઈઝમાં જોઈએ એટલી અને જે જોઈએ એ. બરોબર, તો પેરામીટરમાં તમારે સ્ટ્રિંગ આખી એરેની સાઈઝ તમારે આપવાની છે, એમાંથી કયું જોઈએ છે ઈ. બરોબર, તો તમે થીમ પોસ્ટ, થીમ પોસ્ટ થંબનેલ છે ઈ સપોર્ટ કરતું હોય તો એ આપણને આ વસ્તુ છે એ રિટર્ન કરે છે મીડિયામાંથી. અને ઇમેજ સાઇઝ છે એ કેવી રીતે મેનેજ કરી શકીએ? સાઇઝથી કરી શકીએ. આ સેટિંગની અંદર મીડિયા, આપણે સેટિંગ આવે ને વર્ડપ્રેસ ની અંદર, એમાં મીડિયામાંથી પણ આપણે ઇમેજની સાઇઝ છે એ મેન્ટેન કરી શકીએ, ચેન્જ કરવી હોય તો કરી શકીએ. બરોબર, બાકી ઇમેજની સાઇઝ જે રજીસ્ટર થયેલી હશે એ ઇમેજ તમને ડિસ્પ્લે થશે. એટલે પોસ્ટ થંબનેલ્સ છે ખાલી ઇમેજ રિસ્પોન્સ કરવા માટે યુઝ થાય છે. પછી છે નેક્સ્ટ ફંક્શન. આ 4 ફંક્શન જ હતા. તો પોસ્ટ થંબનેલ, ગેટ પોસ્ટ થંબનેલ આઈડી, હેઝ પોસ્ટ થંબનેલ, અને હજી એક ફંક્શન રહી ગયું છે ઈ છે આ ગેટ પોસ્ટ થંબનેલ આઈડી અને આ ગેટ ધ પોસ્ટ થંબનેલ. આ આપણને ઇમેજ છે કે નહીં ચેક કરીને આપે. આ થંબનેલ નું ઇમેજ નું આઈડી આપે. બરોબર, આ ઇમેજ ડિસ્પ્લે કરીને આપે. અને આ છે
આ ઇમેજ ડિસ્પ્લે કરીને આપે અને આ પણ ઇમેજ ડિસ્પ્લે કરીને જ આપે, પણ આ લેટેસ્ટ ફંક્શન છે ગેટ વાળું ફંક્શન. આપણે હતું ને પેલા ગેટ ધ કેટેગરી અને ધ કેટેગરી, આ બે ફંક્શન વચ્ચેનો ડિફરન્સ સેમ ટુ સેમ આની અંદર એવું છે. ધ પોસ્ટ થંબનેલ્સ અને આ ગેટ ધ પોસ્ટ થંબનેલ્સ બે ફંક્શન સેમ ટુ સેમ વર્ક કરે છે. પોસ્ટની અંદર જે ઇમેજ છે એ આપણને રિટ્રાય કરીને આપે છે, પણ આની અંદર શું થાય કે ડાયરેક્ટલી ડિસ્પ્લે થઈ જશે. પોસ્ટની ઇમેજ છે એ ડાયરેક્ટલી ડિસ્પ્લે થઈ જશે. આની અંદર એક વેરિયેબલમાં સ્ટોર કરાવવી પડશે અને પછી ઈ ડિસ્પ્લે થશે, અથવા અધરવાઇઝ તમારે પ્રિન્ટ કરાવવી પડશે. ઇકોને કઈ ડિસ્પ્લે કઈ રીતે ઇમેજમાં કરાવી એ તમારે કરાવવી પડશે. વેરિયેબલ છે એ ઇમેજની ટેગની અંદર પ્રિન્ટ કરાવવો પડશે અને આની અંદર ડાયરેક્ટલી ડિસ્પ્લે થઈને આવશે. એટલે મોસ્ટ ઓફ ડેવલપર છે ધ અંડરસ્કોર પોસ્ટ થંબનેલ્સ ફંક્શનનો જ યુઝ કરે છે આના કરતા. હવે નેક્સ્ટ ફંક્શન છે નેવિગેશન મેનુ ટેગ. નેવિગેશન મેનુ ટેગ એટલે આપણે જે મેનુ હોય છે ને, હોમ મેનુ છે, એબાઉટ અસ છે, આ બધા મેનુ હોય છે. તો WP નેવિગેશન મેનુ છે એ શું કરે છે તો કે ડિસ્પ્લે નેવિગેશન મેનુને ડિસ્પ્લે કરવા માટે યુઝ થાય છે. બરોબર. હવે WP નેવિગેશન મેનુની અંદર શું કરવાનું, તમે ટૂંકમાં એક એરે લેવાનો. એરેની અંદર સ્ટ્રિંગમાં કલેક્શન ઓફ મેનુ હોય, જેમ કે હોમ હોય, કોન્ટેક્સ હોય, ડિપાર્ટમેન્ટ હોય, આવા ઘણા બધા મેનુ હોય છે ને. તો તમે WP નેવિગેશન મેનુ છે એ નેવિગેશન મેનુને ડિસ્પ્લે કરવા માટે યુઝ થાય છે અને એમાં તમારે મેનુનો એરે છે એઝ અ આર્ગ્યુમેન્ટમાં પાસ કરવાનો રહેશે. બરોબર. અને બીજો ARGS એ વેરિયેબલ છે એ ઓપ્શનલ છે, કેમ કે એની અંદર શું હોય, એરે ઓફ નેવિગેશન મેનુની આર્ગ્યુમેન્ટ હોય. એ રિટર્ન આપણને ફોલ્સ રિટર્ન કરશે જો એ મેનુની અંદર કોઈ આઈટમ નહીં હોય તો. આ એરે વેરિયેબલની અંદર જો કોઈ આઈટમ નહીં હોય તો એ આપણને ફોલ્સ રિટર્ન કરશે, અધરવાઇઝ ઇટ રિટર્ન ટ્રુ. બરોબર. તો આ ફંક્શન છે શેના માટે યુઝ થાય છે, નેવિગેશન મેનુને ડિસ્પ્લે કરાવવા માટે. અને સાથે સાથે આપણને ટ્રુ અથવા તો ફોલ્સ પણ રિટર્ન કરે છે. જો એની આર્ગ્યુમેન્ટ ફોલ્સ હોય ધેટ મીન્સ કે આ એરેની અંદર કંઈ પણ વેલ્યુ નથી, અને એ આર્ગ્યુમેન્ટ ટ્રુ હોય ધેટ મીન્સ કે એની અંદર નંબર ઓફ મેનુ આઇટમ છે એ અવેલેબલ છે. પછી આની અંદર છે ને ઘણી બધી આર્ગ્યુમેન્ટ પાસ કરી શકો. એક તો એક્ઝામ્પલ આપ્યું છે ખાલી એરે. બરોબર. આની અંદર ખાલી મેનુ, હોમ, પછી કોન્ટેક્સ, અબાઉટ અસ, આવું બધું આપી શકો, ફીડબેક. પણ એની અંદર બીજી પણ ઘણી બધી આર્ગ્યુમેન્ટ પાસ કરી શકો. તો બીજા પેરામીટર કયા કયા છે, તો આ જે છે ને બે પેજ ભરી, 2 પેજ ભરીને બધા પેરામીટર છે. બરોબર. જેની અંદર મેનુ એટલે પહેલેથી ફિક્સ મેનુ હોય તો એ પણ એઝ અ પેરામીટર પાસ કરી શકો, મેનુનો ક્લાસ પાસ કરી શકો, મેનુ આઈડી પાસ કરી શકો, આખું કન્ટેનર હોય તો એ પણ પાસ કરી શકો. તો એ આર્ગ્યુમેન્ટની અંદર તમે આવું ઘણું બધું આની અંદર લઈ શકો છો. તો આ હતા આપણા નેવિગેશન મેનુ. આની અંદર બધી આર્ગ્યુમેન્ટ યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ તમે આવડવા લખશો તો પણ ચાલશે. આ જસ્ટ ઇન્ફોર્મેશન માટે કે તમે એની અંદર મેનુનો ક્લાસ, આઈડી, કન્ટેનર આઈડી, બિફોર એટલે ટેક્સ્ટ બિફોર લિંક માર્કઅપ એટલે એની નીચે મેનુમાં નીચે લિંક એ આવે એ જોતું હોય એની પેલા લિંક આવે તો બિફોર, આફ્ટર, આવું બધું તમે આની અંદર યુઝ કરી શકો. બરોબર. અને હવે નેક્સ્ટ છે મેનુ કન્ડિશનલ ટેગ. કન્ડિશનલ એટલે શું થાય, કન્ડિશનલ એટલે આપણને ખબર છે કે ટ્રુ અથવા તો ફોલ્સ રિટર્ન કરે ને. કન્ડિશનલ એટલે શું થાય, ટ્રુ અથવા તો ફોલ્સ રિટર્ન કરે. તો એવા કન્ડિશનલ ફંક્શન પણ આની અંદર અવેલેબલ છે, કન્ડિશનલ ટેગ અવેલેબલ છે. તો એ 9 જેટલા ફંક્શન છે. આપણે વન બાય વન જોઈએ. આર્ચીવ એટલે આપણે આ પેલા પણ વાત થઈ, આને આર્ચીવ કહેવાય. જો આની અંદર આર્ચીવ છે, આ બ્લોગનું આર્ચીવ છે કે 2000 જૂનની અંદર કઈ કઈ પોસ્ટ મૂકી, તો કે આ ASP.NET ની 2019માં નવેમ્બર અને જુલાઈમાં પોસ્ટ મૂકી છે. નવેમ્બરમાં કઈ પોસ્ટ મૂકી તો હમણાં લોડ થાય છે. જુલાઈમાં નવેમ્બરમાં C# ને PHP ની પોસ્ટ મૂકી. બરોબર. તો આને શું કહેવાય, આર્ચીવ કહેવાય. આપણે આપેલા પણ વાત થઈ હતી. આર્ચીવ એટલે ડેટ અને ટાઈમ વાઇઝ બધું સ્ટોર કરીને રાખે. પેજ છે, પોસ્ટ છે, ક્યારે ક્રિએટ થયું એ બધું સ્ટોર કરીને રાખે. બરોબર. તો is_archive ફંક્શન શું કરે છે, ચેક કરે છે કે ઇઝ ધ ક્વેરી ફોર એક્ઝિસ્ટિંગ આર્ચીવ પેજ, કરંટ જે એક્ઝિસ્ટિંગ પેજ છે એના માટે કઈ ડેટ ને બધું સ્ટોર કરેલું છે કે નહીં. બરોબર. એનું મંથ સ્ટોર કરેલું હશે, યર, કેટેગરી જો આર્ચીવ કરેલું હશે સેટિંગમાંથી તો આ બધું એની પાસે સ્ટોર કરેલું હશે કે કયા યરમાં, કયા મંથમાં એ ડેવલપ ક્રિએટ કરી હતી, કઈ કેટેગરીમાં છે, એના ઓથર કોણ છે, પોસ્ટ ટાઈપ કઈ છે, ઘણું બધું. તો ઇટ રિટર્ન ટ્રુ અથવા તો ફોલ્સ. જો એમાં એની આપણને આર્ચીવ મળશે, કરંટ ડેટ ને બધું મળશે, એ પોસ્ટ ક્યારે ક્રિએટ કરી હતી તો એ આપણને ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ ઇટ રિટર્ન ફોલ્સ.
પછી એવી રીતે ઇઝ અંડરસ્કોર કેટેગરી ફંક્શન છે. તો આ એક્ઝિસ્ટિંગ કેટેગરી છે એના માટે કોઈ આર્ચિવ છે કે કયા ટાઈમે કરેલું છે આ કેટેગરી આઈડી ને બધું, તો એ પણ આપણને એઝ ઇટ ઇઝ ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ ફોલ્સ રિટર્ન કરશે. તો અહીંયા તમે કેટેગરી આઈડી કે કોઈ પણ કેટેગરી નેમ છે પાસ કરાવી શકો. બરોબર, જો કોઈ કેટેગરી આર્ચિવ એની હશે તો ડિસ્પ્લે થશે કે આ છે આ તારીખે, આ મંથમાં, આ યરમાં ક્રિએટ કરેલી હતી આ કેટેગરી. જો કોઈ હશે તો ડિસ્પ્લે કરશે. બરોબર, આમાં ઇઝ કેટેગરીમાં જો કોઈ કેટેગરી આર્ચિવ હશે તો એ બધી ડિસ્પ્લે કરશે, અને અહીંયા ખાલી 9મા નંબરની કેટેગરીની જ આર્ચિવ એટલે ડેટ ને એ બધું ડિસ્પ્લે કરશે. પછી છે નેક્સ્ટ ફંક્શન ઇઝ અંડરસ્કોર ફ્રન્ટ અંડરસ્કોર પેજ. ફ્રન્ટ પેજ છે એ શેના માટે છે? આપણે સેટિંગની અંદર એકવાર સેટ કરતા હતા, જો કોઈ સેટિંગનું આગળનું જોયું હોય તો, કે સેટિંગમાં આપણે બાય ડિફોલ્ટ હોમ પેજ રાખી શકીએ, અધરવાઇઝ આપણે કંઈ બીજું રાખવું હોય તો બીજું પેજ પણ રાખી શકીએ ફર્સ્ટ પેજ તરીકે. જ્યારે તમે તમારી વર્ડપ્રેસની વેબસાઇટ લોડ કરો છો તો ફર્સ્ટ પેજ તરીકે આ આવવું જોઈએ એવું આપણે રાખી શકીએ. તો ઇફ યુ સેટ એ સ્ટેટિક પેજ ફોર ધ ફ્રન્ટ પેજ ઓફ યોર સાઇટ, આપણે ફ્રન્ટ પેજ તરીકે કોઈ પણ સ્ટેટિક પેજ પણ સેટ કરી શકીએ છીએ સાઇટની અંદર. સો ધીસ ફંક્શન વિલ રિટર્ન ટ્રુ વેન વ્યુઇંગ ધેટ પેજ. જો આપણે આપણા સાઇટનું ફ્રન્ટ પેજ છે, પહેલું પેજ છે, સ્ટેટિક પેજ તરીકે જોયું હોય, વ્યૂ કર્યું હોય, તો એ આપણને ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ ઇટ રિટર્ન ફોલ્સ. હવે બાય ડિફોલ્ટ છે ને એ પોસ્ટ ને એ બધું હોય છે, પણ તમારે કોઈ સ્ટેટિક પેજ રાખવું હોય ફ્રન્ટ પેજ તરીકે તો તમે રાખી શકો. અને જો સ્ટેટિક પેજ તરીકે તમારું ફ્રન્ટ પેજ હોય અને ફ્રન્ટ પેજ વ્યૂ કરેલું હોય તો એ તમને ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ ઇટ રિટર્ન ફોલ્સ. બરોબર, તો આ પણ આપણને ટ્રુ અને ફોલ્સ જ રિટર્ન કરશે. આમાં કોઈને કઈ ડાઉટ હોય વચ્ચે તો મને પૂછી શકો. બરોબર, એક એ વસ્તુ નો સમજાતી હોય તો. પછી નેક્સ્ટ ફંક્શન છે ઇઝ અંડરસ્કોર હોમ ફંક્શન. હોમ ફંક્શન શું કરે છે? બ્લોગ હોમ પેજ ઇઝ ધ પેજ ધેટ શોઝ ધ ટાઈમ બેઝડ બ્લોગ કન્ટેન્ટ ઓફ ધ સાઇટ. આપણી વેબસાઇટનું ટાઈમ બેઝડ બ્લોગ કન્ટેન્ટ જોવું હોય તો ઇઝ અંડરસ્કોર હોમ ફંક્શન છે એ આપણને રિટર્ન કરે છે. બ્લોગ હોમ પેજ છે એ આપણું પેજ છે કે જ્યાં ટાઈમ બેઝડ આપણને કન્ટેન્ટ જોવા મળે. આપણી વેબસાઇટનું ટાઈમ બેઝડ કન્ટેન્ટ કે કયા ટાઈમે કયું પેજ લોડ કર્યું હતું એ બધું આપણને જોવા મળે. તો ઇઝ હોમ પેજ છે એ ડિપેન્ડન્ટ કોના ઉપર છે? ફ્રન્ટ પેજ ઉપર, પહેલા પેજ ઉપર ડિપેન્ડન્ટ છે આ ફંક્શન છે ઈ. એમાં આપણે રીડિંગ સેટિંગની અંદર આ સેટ કરી શકીએ. રીડિંગ સેટિંગ છે ને સેટિંગની અંદર શો ઓન ફ્રન્ટ અને પેજ ફોર પોસ્ટ, એ બેમાંથી એક આપણે જે સેટ કરવું હોય કે બાય ડિફોલ્ટ મારે ફ્રન્ટ પેજ જ શો થવું જોઈએ હોમ પેજ તરીકે, તો રીડિંગ સેટિંગની અંદર આ ઓપ્શન સિલેક્ટ કરેલો હશે. અથવા તો પોસ્ટ માટે કોઈ પેજ લીધું હોય તો આવડો ઓપ્શન સેટ કરેલો હશે. બરોબર, જો સ્ટેટિક પેજ સેટ કરેલું હશે ફર્સ્ટ પેજ તરીકે તો એ આપણને ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ એ શું રિટર્ન કરશે? ફોલ્સ રિટર્ન કરશે. બાકી પોસ્ટ પેજ છે એ શો કરતું હોય. બરોબર, તો આની અંદર પણ એવું છે. અને નેક્સ્ટ ફંક્શન છે ઇઝ અંડરસ્કોર પેજ. એટલે ઇઝ અંડરસ્કોર પેજ છે એ શું ચેક કરે છે કે સિંગલ પેજ છે કે નહીં. બરોબર, તમે જે નામ આપો છો એ પેજનું નંબર એવા નામનું પેજ એક્ઝિસ્ટ છે કે નહીં, અથવા તો એ આઈડી નામનું પેજ એક્ઝિસ્ટ છે કે નહીં. જો હશે તો એ આપણને ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ ઇટ રિટર્ન ફોલ્સ. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમે ઇઝ અંડરસ્કોર પેજની અંદર આઈડી પણ પાસ કરી શકો, અથવા તો કોઈ પણ સિંગલ પેજ અવેલેબલ હશે તો એ આપણને ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ ઈ ફોલ્સ રિટર્ન કરશે. અહીંયા 42 પાસ કર્યું છે તો 42 નામનું પેજ આઈડી હશે તો એ આપણને ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ ઇટ રિટર્ન ફોલ્સ. ઇઝ અંડરસ્કોર સિંગલ ફંક્શનનો યુઝ પણ એવો જ થાય છે કે ઈ એક્ઝિસ્ટિંગ સિંગલ પોસ્ટ માટે યુઝ થાય છે. આ ઉપર છે ને પેજ માટે હતું, આ ઇઝ અંડરસ્કોર સિંગલ છે એ પોસ્ટ માટે છે કે પોસ્ટ છે એ સિંગલ અવેલેબલ છે કે નહીં. બરોબર, જો એની સિંગલ પોસ્ટ પેજ છે એ હશે તો ડિસ્પ્લે કરશે, અધરવાઇઝ ઇટ રિટર્ન ફોલ્સ. બુલિયન વેલ્યુ તો આપણને સાથે સાથે રિટર્ન કરે જ છે. પછી સતરના નામની પોસ્ટ છે કે નહીં, હશે તો ડિસ્પ્લે કરશે, અધરવાઇઝ ઇટ રિટર્ન ફોલ્સ. બરોબર, એટલે જો આને સિંગલ લેટરમાં કરી છે ધેટ મીન્સ કે એઝ એ સ્ટ્રિંગ કન્સિડર કરે છે. જો 17ના નંબરની સ્ટ્રિંગ તરીકે પોસ્ટ અવેલેબલ હોય, કેમ પોસ્ટનું નામ હોય, સ્પોર્ટ હોય, ન્યૂઝ હોય, એમ કોઈ દિવસ 17 એવું પોસ્ટનું નામ હોય ના હોય. બરોબર,
તો જો હોય આવું તો જ ડિસ્પ્લે કરશે અને ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ ઇટ રિટર્ન ફોલ્સ અને કઈ ડિસ્પ્લે નહીં કરે. અને તમે સિમ્પલ પોસ્ટનું નેમ પણ આપી શકો અને પોસ્ટનું આઈડી પણ આપી શકો. ઇઝ અંડરસ્કોર એટેચમેન્ટ એટલે તમે કોઈ પણ પેજમાં કંઈ પણ એટેચ કર્યું છે, કંઈ પણ ફાઇલ અથવા કંઈ પણ ઇમેજ જો કરી હશે તો ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ ઇટ રિટર્ન ફોલ્સ. તો આ પણ તમને એટેચમેન્ટ છે કે નહીં ચેક કરવા માટે. અને ઇઝ એક્ટિવ સાઇડ બાર એ શેના માટે છે કે સાઇડ બાર છે યુઝ કર્યું છે કે નહીં. ઇઝ એક્ટિવ સાઇડ બાર છે એ શેના માટે હોય છે કે આપણે વિજેટ હોય છે ને વિજેટ, તો વિજેટની અંદર શું હોય તો કે પેલું હોય સર્ચ બોક્સ હોય, પછી કેલેન્ડર હોય, તો એમાંથી કોઈ પણ કંટ્રોલ તમે એક્ટિવ સાઇડ બારમાં મૂકી દો એનું મિનિંગ એમ થાય કે તમારે અત્યારે યુઝ નથી કરવું પણ પછીની થીમમાં કદાચ યુઝ કરવા પડે એ કંટ્રોલ. તો ઇઝ એક્ટિવ સાઇડ બાર એટલે સાઇડ બાર એક્ટિવ હોય તો તમને ટ્રુ રિટર્ન કરે, સાઇડ બારમાં એક કંટ્રોલ મૂકેલા હોય તો, અધરવાઇઝ એ તમને શું રિટર્ન કરે, ફોલ્સ રિટર્ન કરે. અને તો અહીંયા આપણા આ ફંક્શન પૂરા થાય છે, કન્ડિશનલ ફંક્શન, બરોબર. અને નેક્સ્ટ છે ફંક્શન ડોટ પીએચપી ફાઇલનું ઇન્ટ્રોડક્શન છે, પણ હું તમને બહુ શોર્ટમાં કહું. ફંક્શન ડોટ પીએચપી ફાઇલ શેના માટે યુઝ થાય છે કે જ્યારે તમે તમારો પોતાનો કોડ વર્ડપ્રેસની અંદર ક્રિએટ કરો છો, તમારું પોતાનું પ્લગઇન ક્રિએટ કરો છો, તો પ્લગઇનનો કોડ છે કેની અંદર લખશો, ફંક્શન ડોટ પીએચપી ફાઇલમાં, બરોબર. તો ફંક્શન ડોટ પીએચપી ફાઇલ છે એની અંદર શું થાય છે કે પ્લગઇન ક્રિએટ કરવા માટે આપણે આની અંદર યુઝ કરીએ છીએ. તો ફંક્શન ડોટ પીએચપી ઓર ધ થીમ ફંક્શન ફાઇલ ઇઝ અ ટેમ્પલેટ યુઝડ બાય વર્ડપ્રેસ થીમ. વર્ડપ્રેસ થીમ થ્રુ આપણે આ ફંક્શનનો યુઝ કરીએ છીએ. ફંક્શન ડોટ પીએચપી ફાઇલ અને થીમ ફંક્શનનો યુઝ કઈ જગ્યાએ કરીએ છીએ તો કે વર્ડપ્રેસની થીમમાં. એ કેવી રીતે એક્ટ કરે છે, વર્ક કેવી રીતે કરે છે ફંક્શન ડોટ પીએચપી ફાઇલ, તો કે plugins and get automatically loaded in the both admin and front-end page of WordPress site. આપણા WordPress વેબસાઇટની એડમિન પેનલમાં અને એના ફ્રન્ટ પેજમાં બધી જગ્યાએ પ્લગઇન ઓટોમેટિકલી લોડ કરે છે. એટલે આ ફાઇલનો યુઝ કરીને આપણે શું કરી શકીએ, ફંક્શન ડિફાઇન કરી શકીએ, ક્લાસમાં એક્શન આપી શકીએ, ફિલ્ટર કરી શકીએ, અને આ બધું આપણા ટેમ્પલેટમાં, બીજા ટેમ્પલેટમાં અને થીમમાં આપણે રજીસ્ટર કરાવી શકીએ. ફંક્શન ડિફાઇન કરી શકીએ, ક્લાસમાં કોઈ પણ એક્શન જેમ કે કોઈ નવી થીમ લઈએ છીએ અથવા મેનુ ઉપર ક્લિક કરીએ છીએ તો આ બધું આપણે કરાવી શકીએ. સો ઇટ કેન બી યુઝ ટુ એડ ફીચર્સ એન્ડ એક્સટેન્ડ ફંક્શનાલિટી. શેના માટે યુઝ થાય છે, આપણે કોઈ પણ નવા ફીચર એડ કરવા છે. એક વાત યાદ રાખવાની, વર્ડપ્રેસની અંદર ફંક્શન ડોટ પીએચપી ફાઇલ શેના માટે યુઝ થાય તો કે તમે તમારું પોતાનું પ્લગઇન બનાવ્યું હોય તો કોઈ નવા ફીચર તમારી વેબસાઇટની અંદર એડ કરવા છે તો એનું કોડિંગ પણ આપણે કઈ જગ્યાએ કરશું, ફંક્શન ડોટ પીએચપી ફાઇલમાં. આ તમને ઇન્ટરવ્યુમાં પણ પૂછી શકે. જો તમે ડિઝાઇનરમાં, ફ્રન્ટ એન્ડમાં ઇન્ટરવ્યુમાં જાઓ વર્ડપ્રેસના, તો ફંક્શન વોટ ઇઝ અ વર્ક ઓફ ફંક્શન ડોટ પીએચપી ફાઇલ, તમે એવું કહી શકો કે ઈ છે આપણું પ્લગઇન્સ છે ક્રિએટ કરવા, ડેવલપરના પ્લગઇન્સનો કોડ છે એની અંદર હોય છે. કોઈ એક્સ્ટ્રા ફીચર તમારી વેબસાઇટમાં એડ કરવો છે તો એનું કોડિંગ પણ ડેવલપર ફંક્શન ડોટ પીએચપી ફાઇલમાં એડ કરે છે. તો આની અંદર આપણે ફીચર્સ પણ એડ કરાવી શકીએ, ફંક્શનાલિટી પણ એક્સટેન્ડ કરાવી શકીએ, બરોબર. થીમની છે, વર્ડપ્રેસ ઇન્સ્ટોલેશનની છે, તો આ ફંક્શન ડોટ પીએચપી ફાઇલ છે એ મેઇન ફાઇલ છે જેની અંદર બધું કોડિંગ હોય અવેલેબલ. So there are advantage and trade-off to either using WordPress plugins or using function.php file. તો એના એડવાન્ટેજ છે અને ડિસએડવાન્ટેજ પણ છે. function.php ફાઇલમાં તમે તમારું પોતાનું પ્લગઇન્સ છે એનો કોડ કરો છો, બરોબર. સો આ એના એડવાન્ટેજ છે અને ડિસએડવાન્ટેજ પણ છે. હવે વર્ડપ્રેસ પ્લગઇન્સ છે એની અંદર શું હોય, વર્ડપ્રેસ પ્લગઇન એટલે શું આપણે આ પહેલા પણ જોયું. તો એને વર્ડપ્રેસ પ્લગઇન ક્રિએટ કરવા માટે આપણે શું હોય તો કે સ્પેસિફિક કોડની જરૂર હોય, યુનિક હેડર ટેક્સ્ટ હોય, બરોબર. અને પ્લગઇન્સ છે સ્ટોર કઈ જગ્યાએ થતું હોય, ડબલ્યુપી કન્ટેન્ટમાં પ્લગઇન્સ નામના ફોલ્ડરમાં એ સબ ડિરેક્ટરીની અંદર પ્લગઇન સ્ટોર થતું હોય જો તમે તમારું પોતાનું પ્લગઇન ક્રિએટ કરો તો. એની એક્ઝિક્યુટ ક્યારે થાય, જ્યારે પેજ લોડ થાય છે અથવા તો એક્ટિવ થાય છે ત્યારે તમારું પ્લગઇન્સ છે એ લોડ થાય છે. અને પ્લગઇન છે એ બધી જ થીમમાં એપ્લાય થઈ શકે. તમે તમારું પોતાનું પ્લગઇન ક્રિએટ કરો છો તો એ બધી જ થીમમાં એપ્લાય થઈ શકે. So should have a single purpose, for example offer search engine optimization. ફોર એક્ઝામ્પલ તમે જેમ કોન્ટેક્ટ ફોર્મ હોય એવી રીતે સર્ચ એન્જિનનું પણ પ્લગઇન છે એ તમે ક્રિએટ કરી શકો, બરોબર. આ ઉપરનું સેમ ટુ સેમ છે કે એમાં રિક્વાયર નો યુનિક, એમાં કોઈ હેડર ટેક્સ્ટની ફંક્શન ડોટ પીએચપી ફાઇલમાં કોઈ યુનિક હેડર ટેક્સ્ટની જરૂર નથી હોતી, બરોબર.
અને ઈ કોઈ પણ થીમ ક્રિએટ કરો છો, તમારી પોતાની થીમ ક્રિએટ કરો છો, તો એનો કોડ પણ આપણે function.php ફાઇલમાં રાખશું. પણ એ કઈ જગ્યાએ સ્ટોર હોય છે? WP કન્ટેન્ટમાં થીમ નામના ફોલ્ડરમાં આપણે અમુક કોડ હોય છે, અને એક્ઝિક્યુટ ક્યારે થાય છે? જ્યારે થીમ ડિરેક્ટરી લોડ થાય, એક્ટિવ થાય ત્યારે. અને એ પણ બધી થીમમાં એપ્લાય થાય છે. એની અંદર નંબરિયસ બ્લોક ઓફ કોડ હોય છે. એ ઘણા બધા ડિફરન્ટ પર્પઝ માટે હોય છે. બરોબર, તો function.php ફાઇલ છે, આપણી પોતાની થીમ ક્રિએટ કરવી હોય તો પણ કોડ આની અંદર લખશું. આપણું પોતાનું પ્લગઇન્સ ક્રિએટ કરવું હોય તો પણ આપણે આની અંદર કોડ લખશું. સો ઈચ થીમ હેઝ ઇટ્સ ઓન ફંક્શન. દરેક થીમને પોતાની ફંક્શન ફાઇલ હોય જ છે. ગમે એ થીમ લ્યો, બાય ડિફોલ્ટ તમારે 2020 હોય, 2070 હોય, કોઈ પણ થીમ હોય, એને પોતાની function.php ફાઇલ હોય છે. બટ ઓનલી કોડ ઇન ધ એક્ટિવ થીમ function.php ઇઝ એકચ્યુઅલી રન. જે function.php ની અંદર હોય છે એ જ કોડ એકચ્યુઅલી રન થાય છે. બાકીનો બધો કોડ રન નથી થતો. સો function.php ફાઇલની અંદર જે હશે એ જ કોડ રન થશે. જો તમારી થીમમાં function.php ફાઇલ હોય તો તમે એની અંદર એડ પણ કરી શકો. કંઈ વધારે એડ કરવું હોય, વધારે ફંક્શનાલિટી એડ કરવી હોય, એવું ન હોય કે તમે એકવાર થીમ છે એડ કરી લીધી, બરોબર, એક્ટિવેટ કરી લીધી, તો તમે એની અંદર કોઈ પણ એડિટિંગ ના કરી શકો. એ થીમમાં તમારે કાંઈ પણ એડિટિંગ કરવું છે, તો એ નવો ફીચર એડ કરવો છે, તો function.php ફાઇલમાં જઈને તમે એનો કોડ લખી શકો છો. જો તમારે નથી કરવું, then you can create plain text file name function.php. જો તમારે કંઈ પણ થીમ નથી જોતી, કંઈ પણ CSS કે કંઈ પણ વસ્તુ નથી જોતી, તો તમે બ્લેન્ક ફાઇલ ક્રિએટ કરી શકો function.php. એ શું કરે છે? થીમ ડિરેક્ટરીની અંદર આ ફાઇલને એડ કરી દેવાની, એટલે તમારી થીમ ડેવલપ થઈ જશે. એના માટેના એડવાન્સ ફંક્શન પણ છે. ઉપરના જોયા હતા તો એ તો શેના માટેના હતા? તો કે આ કન્ડિશનલ માટેના, નેવિગેશન માટેના, પોસ્ટ માટેના, કેટેગરી માટેના. પણ એડવાન્સ ફંક્શન કયા કયા છે? તો એડવાન્સની અંદર આ બધા ફંક્શન છે: એડ એક્શન, એડ ફિલ્ટર, એડ સોર્ટ કોડ, ડુ સોર્ટ કોડ અને રજિસ્ટર નેવિગેશન મેનુ. આ બધા એના એડવાન્સ ફંક્શન છે. તો એક્શન એટલે શું? કે બટન ઉપર ક્લિક કરીએ છીએ, તમે થીમ ચેન્જ કરો છો, તો આને શું કહેવાય? એક્શન કરી કહેવાય. કાંઈ પણ ટૂંકમાં માઉસ હલે છે, આ ટેબ ઉપર મૂવ થાવ છું, તો આને પણ શું કહેવાય? એક્શન કહેવાય. તો તમારે તમારી વેબસાઇટમાં કાંઈ પણ આવું એક્શન ક્રિએટ કરવું છે, તો એનો કોડ આપણે કઈ જગ્યાએ લખશું? એડ એક્શનમાં. એડ ફિલ્ટર એટલે શું થાય? તો કે તમે કંઈક સર્ચ કરો છો ને એ જ વસ્તુ આવી જાય. જેમ કે તમે શોપિંગ કંઈક કરતા હોય તો ફિલ્ટર કરતા હોય ને કે બ્લુ કલરની વસ્તુ જ આવી જોઈએ, અથવા તો વ્હાઇટ કલરની વસ્તુ જ મને ડિસ્પ્લે થવી જોઈએ. તો તમારે ખાલી ન્યૂઝને લગતી જ પોસ્ટ જોવી છે, અથવા તો ન્યૂઝને લગતા જ પેજ જોવા છે, તો એને શું કહેવાય? ફિલ્ટર કહેવાય. શોર્ટ કોડ પણ તમે આની અંદર એડ કરી શકો, તમે પોતાનો ક્રિએટ કરી શકો અને મેનુને રજીસ્ટર કરાવી શકો. એટલે આપણે હમણાં જોઈએ નીચે, બરોબર, પોસ્ટ ટાઈપને રજીસ્ટર કરાવી શકીએ. ટેક્સોનોમી એટલે ઓલા ટેક્સ જે છે ને કીવર્ડ જેવા, એ પણ રજીસ્ટર કરાવી શકીએ, અને સાઇડ બાર પણ રજીસ્ટર કરાવી શકીએ. તો જે આ ફંક્શન હતા એ અહીંયા નીચે આવે છે: એડ એક્શન, એડ ફિલ્ટર, એડ સોર્ટ કોડ, ડુ સોર્ટ કોડ અને રજીસ્ટર નેવિગેટ મેનુ. હવે એડ એક્શન ફંક્શન. એડ એક્શન ફંક્શન કરતા પહેલા તમને હું આ હુકનો મિનિંગ કહી દઉં. હુક એટલે શું થાય? હુક મીન્સ પીસ ઓફ કોડ કરેલો તૈયાર હોય, હું ડાયરેક્ટ એક વસ્તુ મૂકું છું જેની અંદર ઘણો બધો કોડ બિલ્ટ ઇન હોય. કેમ તમે ઇન્ક્લુડ લખો છો સી લેંગ્વેજમાં stdio.h લખો છો, હેઝ ઇન્ક્લુડ કરીને stdio.h, તો એને શું કહેવાય? હુક કહેવાય. કેમ કે એની અંદર ઘણા બધા ફંક્શન રેડીમેડ આવે છે. તમે ડાયરેક્ટલી ફંક્શનનો યુઝ કરો છો, પ્રિન્ટ એફ છે, સ્કેનએફ છે, ડાયરેક્ટલી યુઝ કરો. પછી math.h હેડર ફાઇલ કરું છું, તો એની અંદર મીન, મેક્સ, ઈ ફંક્શનનો યુઝ ડાયરેક્ટલી કરું છું. તો હુકની અંદર એવું જ છે કે એની અંદર ઘણો બધો કોડ તૈયાર જ હોય છે, ડાયરેક્ટ તમારે એનો યુઝ કરવાનો હોય. બરોબર, તો બટનની ક્લિક ઇવેન્ટમાં એક્શન હોય, માઉસ ક્લિક કરે કોઈ પણ જગ્યાએ તો પણ એક્શન હોય. તો આવી રીતે ઘણું બધું હોઈ શકે. તો એની અંદર આટલા બધા પેરામીટર છે એડ એક્શનમાં, કે તમારી વેબસાઇટમાં કોઈ પણ એક્શન એડ કરવું છે તો એના માટે. તો આપણે ફંક્શન ઉપર હુક કરાવી શકીએ, સ્પેસિફિક એક્શન ઉપર આપણે કંઈ પણ ફંક્શન ઉપર હુક કરાવી શકીએ, સ્પેસિફિક કોડ મૂકી શકીએ. હુકનો મિનિંગ શું થાય? નંબર સ્પેસિફિક કોડ. અને હુક છે ને વર્ડપ્રેસની અંદર જ આવે છે, અને બે ટાઈપના હુક છે. કાં તો તમે એને થીમ ઉપર મૂકી શકો, અથવા તો પ્લગઇન ઉપર મૂકી શકો. એનો કોડ છે ને અમુક કોડ તૈયાર આવે છે, ડાયરેક્ટલી હું એને એડ કરાવી શકું. બરોબર, તો એક્શન એટલે કે મારે જોવું હોય કે નંબર ઓફ પોસ્ટ છે કેટલાએ વિઝિટ કરી છે, બરોબર, અથવા તો
હું જેટલી પોસ્ટ કરું છું મારી વેબસાઇટમાં એ મને મેલ આવવો જોઈએ, તો એને પણ એક એક્શન જ કહેવાય કે જ્યારે હું જેટલી વર્ડપ્રેસની મારી વેબસાઇટમાં પોસ્ટ પબ્લિશ કરું છું તો તમારા બધાની મેલ આવી જવો જોઈએ કે આ બ્લોગની અંદર profpoojapandyia.blogspot.com ની અંદર આવડી આ પોસ્ટ છે પબ્લિશ થઈ છે. આજે ASP.NET ની થઈ, C# ની થઈ, Laravel ની થઈ, Magento ની થઈ, તો જે હું આની અંદર કાંઈ પણ ચેન્જ કરું તો એ બધું મેલ તમારા મેલ ડિરેક્ટરીની અંદર આવી જવો જોઈએ. એને શું કહેવાય? એક્શન એડ કરાયું કહેવાય. બરોબર? તો એક્શન છે એ એક્શન આર ધ હુક વર્ડપ્રેસ કોડની અંદર આવી રીતે હુક આવેલી હોય છે, લોન્ચ થયેલી હોય છે કે જેમાં આપણે સ્પેસિફિક પોઈન્ટ ડ્યુરેશન સ્પેસિફિક ઇવેન્ટ છે અકર કરાવી શકીએ. તો પ્લગઇન છે એ સ્પેસિફાય કરે છે વન ઓર મોર PHP ફંક્શન આની અંદર એવા સ્પેસિફાય કરે છે હુક વાળા કે જે આપણે એક્ઝિક્યુટ કરાવી શકીએ સ્પેસિફિક એક્શન ઉપર અથવા સ્પેસિફિક એક્શન એપીઆઈ છે એના ઉપર. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, આ એક્ઝામ્પલ તમને સમજાવું. જો એક PHP ચાલુ કર્યું, પેલા નોર્મલ PHP છે, પછી એક ફંક્શન ક્રિએટ કરું છું. ફંક્શન અહીંયા કોઈ પણ ફંક્શનનું નેમ આવી શકે. હવે આ કોડ એવો જ છે કે હું કોઈ પણ આ છે ને એક બ્લોગ છે કે હું કંઈ પણ પબ્લિશ કરું છું કોઈ પણ વેબસાઇટમાં. મારી વેબસાઇટ છે આવી રીતે infobipintupadia.com આવી વેબસાઇટ છે. આના ઉપર કાંઈ પણ પબ્લિશ કરું છું તો બધા ફ્રેન્ડને મેલ વહી જવો જોઈએ. બરોબર? કે મેં આ પોસ્ટ છે એ પબ્લિશ કરી છે એવું. તો એના માટે આ ફંક્શન બનાવ્યું છે અને એક્શન કરાવી છે. અહીંયા હું કંઈ પણ શું એક્શન કરાવું છું તો પોસ્ટ પબ્લિશ કરું ત્યારે, એટલે publish_post આને કહેવાય હુક. બરોબર? તો શું થવું જોઈએ? તો આ ફંક્શન કોલ થવું જોઈએ. આ ફંક્શનનું નામ છે જો WP docs email ફ્રેન્ડને મેલ કરવાનો છે એ ફંક્શનનું નામ છે. હું જ્યારે પબ્લિશ પોસ્ટ કરું છું ત્યારે આ ફંક્શન કોલ થવું જોઈએ. અને publish_post છે શું છે? હુક છે. હુક એટલે કે સ્પેસિફિક કોડ, અને આમાં સ્પેસિફિક કોડ રહેલો છે એટલે એ સમજી જાય છે કે જ્યારે હું પોસ્ટ પબ્લિશ કરું ત્યારે આ ફંક્શન કોલ થવું જોઈએ. તો આ ફંક્શનની અંદર શું છે? તો કે અહીંયા ફ્રેન્ડ્સ છે કે જ્યારે આવડિયા.com અહીંયા મેલ આઈડી રહેલા હોય ફ્રેન્ડના, તમે 4-5 ફ્રેન્ડના ઈમેલ આઈડી અહીંયા આપી શકો. તો શું થવું જોઈએ? તો કે WP_mail ફંક્શન શું કરે છે? મેલ સેન્ડ કરવા માટે યુઝ થાય. જેમ PHP ની અંદર આપણે નોર્મલ મેલ ફંક્શન આવતું જેની અંદર 5 પેરામીટર આવતા હતા કે જેનાથી મેલ સેન્ડ થાય. એ રીતે વર્ડપ્રેસની અંદર મેલ ફંક્શન કયું છે? WP_mail, જેમાં ફ્રેન્ડ્સ એટલે ઈ ફ્રેન્ડને મેલ થઈ જાય. બ્લોગમાં કઈ બ્લોગ અપડેટ એના સબ્જેક્ટનું નામ અને કયા બ્લોગમાંથી, તો અહીંયા તમે તમારા બ્લોગનું નામ આપી શકો. અહીંયા હું કંઈ પણ પબ્લિશ કરું છું તો બ્લોગ અપડેટ એવો મેસેજ તમારા ફ્રેન્ડને વહી જવો જોઈએ. તો એડ એક્શન છે એના માટે યુઝ થાય છે. અહીંયા તમને કીધું છે કે વોટ ઇઝ એક્શન. આપણે પહેલા વાત કરી એ પ્રમાણે એક્શન એટલે કાંઈ નહીં. એક્શન અને ટ્રિગર આ બે સેમ જ કહેવાય. ટ્રિગર એટલે કઈ એક્શન ફાયર થાય એવું. સો એક્શન આર ટ્રિગર્ડ બાય સ્પેસિફિક ઇવેન્ટ. સ્પેસિફિક ઇવેન્ટ થ્રુ ટ્રિગર થાય, કાંઈ પણ વસ્તુ ફાયર થાય એને શું કહેવાય? એક્શન. they take place in WordPress. વર્ડપ્રેસમાં કેવી રીતે આવી શકે? જેમ કે તમે કોઈ પણ પોસ્ટ પબ્લિશ કરો છો તો એને પણ એક એક્શન કહેવાય. તમે તમારી થીમ ચેન્જ કરો છો એને પણ એક એક્શન કહેવાય. અથવા તો ડિસ્પ્લે કરો છો એડમિનિસ્ટ્રેટિવ સ્ક્રીન ડિસ્પ્લે કરો તો એને પણ શું કહેવાય? એક એક્શન જ કહેવાય. So action is a custom PHP function defined in your plugin. એક્શન છે એ ખાલી કસ્ટમ PHP ફંક્શન છે, તમારું પોતાનું ક્રિએટ કરેલું PHP ફંક્શન છે જે પ્લગઇન્સ ની અંદર ડિસ્પ્લે થાય છે. બરોબર? શેના માટે યુઝ થાય છે? રિસ્પોન્સ સેટ કરે છે ઇવેન્ટની અંદર. હવે આપણે કયા ટાઈપના એક્શન લઈ શકીએ? જેમ કે આપણે ડેટાબેઝમાં ડેટા મોડિફાય કરીએ તો, ઈમેલ મેસેજ સેન્ડ કરીએ તો, મોડિફાય કરીએ કાંઈ પણ એડમિનિસ્ટ્રેટિવ સ્ક્રીનમાં, તો આ બધું આપણે આની અંદર કરી શકીએ કે એની અંદર એક્શનની અંદર. તો એના માટેના આ 3 સ્ટેપની અંદર તમે એડ એક્શન ફંક્શન છે એ પરફોર્મ કરાવી શકો. એડ એક્શન ફંક્શન છે ને ઈ. તો પહેલા આપણે શું કરવું પડે? નોર્મલ PHP ફંક્શન ક્રિએટ કરવું પડે જે એક્ઝિક્યુટ કરે સ્પેસિફિક ઇવેન્ટને તમારી પ્લગઇન્સ ફાઇલમાં. તો જુઓ અહીંયા એક્ઝામ્પલમાં આપણે નોર્મલ પહેલા PHP ફંક્શન ક્રિએટ કર્યું WP docs email friend વાળું, કે એ શું કરતું હતું? ફ્રેન્ડને મેલ પાસ કરતું હતું. સેકન્ડ, hook specific function to the event by using add function. હવે આપણે હુક એને કહેવાનું છે કે શેના માટે આપણે એક્શન પરફોર્મ કરાવી. તો આપણે અહીંયા હુક આપી છે પબ્લિશ પોસ્ટ, જ્યારે પબ્લિશ પોસ્ટ કરીએ એના માટે. અને ત્રીજું, આપણું PHP ફંક્શનને કેમાં મૂકવાનું છે? ઈ ફાઇલમાં મૂકવાનું છે અને એક્ટિવેટ કરવાનું છે. બરોબર? તો આપણું ફંક્શન આપણે અહીંયા મૂકી દીધું કે જ્યારે પબ્લિશ પોસ્ટ કરશું, હુક પબ્લિશ પોસ્ટ ફાયર થશે ત્યારે આ ફંક્શન કોલ થશે અને આ ફંક્શન આવી રીતે એક્ઝિક્યુટ થશે અને પોતાના બધા ફ્રેન્ડને સેન્ડ કરશે જ્યારે કોઈ પણ પોસ્ટ આપણે પબ્લિશ કરશું ત્યારે.
એટલે ઈ હતું આપણું એડ એક્શન ફંક્શન. નેક્સ્ટ ફંક્શન છે એડ ફિલ્ટર ફંક્શન. તમારે કાંઈ પણ ફિલ્ટરિંગ કરવું છે તો ઈ એના માટેનું ફંક્શન છે એડ ફિલ્ટર. તો વર્ડપ્રેસ આપણને ઓફર કરે છે ફિલ્ટર હુક ટુ અલાઉ પ્લગઇન ટુ મોડિફાય વેરિયસ ટાઈપ ઓફ ઇન્ટરનલ ડેટા એટ રન ટાઈમ. આપણે રન ટાઈમે કાંઈ પણ ઇન્ટરનલ ડેટામાં મોડિફિકેશન જોતા હોય, અમુક ડેટા જ જોતા હોય, તો એના માટેના પણ આપણને હુક્સ અને પ્લગઇન્સ એલાઉ કરે છે. તો પ્લગઇન છે કેન મોડિફાય ડેટા બાય બાઇન્ડિંગ કોલેબલ ટુ એ ફિલ્ટર હુક. પ્લગઇન્સ છે મોડિફાય થઈ શકે છે ડેટાને ફંક્શન થ્રુ આપણે બાઇન્ડ કરી અને જે જોઈએ છે એ જ ડેટા આપણે ખાલી લઈ શકીએ છીએ. તો ફિલ્ટર છે એ લેટર એપ્લાઇડ each bound callable is run in order of priority and give the opportunity to modify by valuing return new value. એક્ઝામ્પલ જોઈએ આપણે ડાયરેક્ટ કયા ફંક્શન લીધું છે કોલેબલ, એની જ વાત કરી છે. કોલેબલ એટલે બીજું કંઈ નહીં, જેમ આપણે એડ એક્શનમાં કેવી રીતે લેતા હતા, એડ એક્શનમાં લેતા હતા ને, એડ એક્શન ની અંદર આપણે શું લેતા હતા, ફંક્શન બનાવ્યું હતું, બરોબર. સેમ ટુ સેમ એવી રીતે આની અંદર પણ તમે લઈ શકો. જો આ એક એક્ઝામ્પલ આપ્યું છે, જેમ ઓમાં એડ એક્શન કરીને અહીંયા લીધું હતું ને, એવી રીતે અહીંયા એડ ફિલ્ટર કરીને શું છે તો કે એક્ઝામ્પલ ફિલ્ટર, અને અહીંયા પણ આનું ડાયરેક્ટ નામ આ છે એ હુક નેમ છે. અહીંયા ડાયરેક્ટ કોલેબલ ફંક્શન કોલ કરાયું છે. આપણે કોલેબલ ફંક્શનને બાઇન્ડ કઈ રીતે કરીએ, બાઇન્ડ એટલે કે ફંક્શનમાં કઈ રીતે બાઇન્ડ કરવું, કઈ રીતે મૂકવું, બરોબર. તો અહીંયા હુક નેમ આપશું કે ક્યારે ફિલ્ટર થવું જોઈએ, જ્યારે એક્ઝામ્પલને ફિલ્ટર કરે ત્યારે એક્ઝામ્પલનું કોલેબલ ફંક્શન છે એ કોલ થઈ જવું જોઈએ, બરોબર. અહીંયા કોઈ પણ નામ હોઈ શકે અને એમાં તમે આર્ગ્યુમેન્ટ પણ ઘણી બધી આપી શકો છો. અહીંયા પેરામીટર કાંઈ પણ પાસ કરાવવા હોય, ટેગ પાસ કરાવવા હોય, એવું બને ને કે સ્પેસિફિક વર્ડ ઉપર હોય, સ્પેસિફિક કેટેગરી ઉપર હોય, અથવા તો સ્પેસિફિક પોસ્ટ ઉપર ફિલ્ટર હોય, તો એના માટે ટેગ છે ઓલા ટેગ આપણે સેટ નથી કરતા, એના ઉપર આપણે ફિલ્ટર એપ્લાય કરી શકીએ. ફંક્શન ટુ એડ, જ્યારે કોલેબલ રન થાય ત્યારે ફિલ્ટર એપ્લાય કરવું હોય તો આવડું આ પેરામીટર પાસ કરવાનું. પ્રાયોરિટી વાઇઝ આપણે જોતું હોય કે 10મા નંબરની પ્રાયોરિટી, તો આવડું આ પેરામીટર પાસ કરી શકીએ. અને એક્સેપ્ટ આર્ગ્યુમેન્ટ, અહીંયા પણ તમે નંબર ઓફ આર્ગ્યુમેન્ટ છે એના ઉપર તમે આપી શકો. પછી નેક્સ્ટ છે એડ શોર્ટકટ અને ડુ શોર્ટકટ. તમારે કોઈ પણ શોર્ટકટ એક જોઈએ છે તો એડ શોર્ટકટ ફંક્શન થ્રુ તમે એપ્લાય કરી શકો. એ શું કરે છે, there can only be one hook for each shortcut. બધા શોર્ટકટ માટે એક હુક છે. હુક એટલે શું, આપણે અગાઉ ડિસ્કસ કર્યું કે એની અંદર ન્યુમેરિયસ ઘણો બધો કોડ હોય, સ્પેસિફિક ટાઈપ ઓફ કોડ છે હુકની અંદર સેટ કરેલો હોય, બરોબર. તો દરેક શોર્ટકટ માટે એક હુક હોય જ છે. which means if another plugin has similar shortcode it will override. જો બીજા પ્લગઇન્સ ને સિમિલર એવો કોડ હોય તો એ શું કરી નાખે છે, ઓવરરાઇડ કરી નાખે છે, બરોબર. એક્ઝામ્પલ જોઈએ આપણે, આ હુક છે અને અહીંયા ડાયરેક્ટ ફંક્શનનું નેમ, બરોબર. તો અહીંયા આપણે શોર્ટકોડ એડ કરી શકીએ. આ ફંક્શનની અંદર તમે જે શોર્ટકટ એડ કરાયું છે એ આ હુકની અંદર સ્પેસિફાઈ થઈ જાય. તમારે કોઈ પણ હુકની અંદર શોર્ટકટ કોડ એડ કરાયો છે, જેમ કે ફૂટ ટેગ, આવું કોઈ કોડ આપે તો અહીંયા જે કોડિંગ આપ્યું છે આની અંદર હવે ડાયરેક્ટ થઈ જાય. આખો કોડ, આખું ફંક્શન મારે ઘડી લખવાની જરૂર નથી. એવી રીતે ડુ શોર્ટકટ એ ફંક્શન છે. ડુ શોર્ટકટ શું કરે છે, સર્ચ કન્ટેન્ટ ફોર શોર્ટકટ. શોર્ટકટ માટેનું કન્ટેન્ટ છે એ સર્ચ કરે છે અને ફિલ્ટર કરે છે. If there are no shortcut tag defined, then the content will be returned without any filtering. જો કોઈ શોર્ટકટ સેટ કરેલો ન હોય તો એ શું કરે છે, કન્ટેન્ટ છે એ આપણને રિટર્ન કરી દે છે ફિલ્ટર વગર જ, બરોબર. તો એ પણ સેમ આના જેવું જ વર્ક કરે છે, સેમ ટુ સેમ. ડુ શોર્ટકટ અને એડ શોર્ટકટ સેમ ટુ સેમ એના જેવું વર્ક કરે છે. અને એક નેક્સ્ટ છે રજિસ્ટર નેવિગેશન મેનુ. તમે તમારું કસ્ટમ મેનુ થીમની અંદર ક્રિએટ કરો છો, તમારી પોતાની થીમ ક્રિએટ કરો છો, તો થીમ ડિસ્પ્લે નહીં થાય જ્યાં સુધી તમે એને રજિસ્ટર નહીં કરાવો ત્યાં સુધી. તો તમારે મેનુ ક્રિએટ થઈ જાય પછી કમ્પલસરી આ ફંક્શન લેવાનું. એ શું કરે છે, નેવિગેશન મેનુને રજિસ્ટર કરે છે લોકેશન ઉપર, કે તમારે થીમ મેનુ કઈ જગ્યાએ જોઈએ છે. ઘણા હોરિઝોન્ટલી લેતા હોય, ઘણા વર્ટિકલી લેતા હોય, તો અહીંયા તમે લોકેશન સેટ કરાવી શકો અને મેનુનું ડિસ્ક્રિપ્શન પણ આપવું હોય તો આપી શકો, બરોબર. તો રજિસ્ટર નેવિગેશન મેનુ છે એ કસ્ટમ મેનુ માટે છે. અને રજિસ્ટર પોસ્ટ ટાઈપ અને રજિસ્ટર ટેક્સોનોમી, આ પણ પોસ્ટ
તમે જ્યારે થીમ ડેવલપ કરો છો તો એના માટેના ફંક્શન છે કે તમારે પોસ્ટ ક્રિએટ કરો છો તો એને પણ રજીસ્ટર કરાવવી પડે, અને નવું ટેક્સ્ટ ક્રિએટ કરો છો તો એને પણ તમારે શું કરાવવું પડે? રજીસ્ટર કરાવવું પડે. ત્યાં સુધી તમારી પોસ્ટ છે ને ડિસ્પ્લે ન થાય. અત્યારે તો તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને લઈ લ્યો છો, પણ તમે તમારા થીમ છે આખી કોડિંગ થ્રુ કરતા હોય તો કોઈ પણ પોસ્ટ ક્રિએટ કરો છો તો લાસ્ટમાં આ ફંક્શન કમ્પલસરી યુઝ કરવાનું કે કયા ટાઈપની પોસ્ટ છે, બરોબર? ન્યૂઝ ટાઈપની છે, જે ટાઈપની હોય એ ટાઈપ, અને અહીંયા એ પોસ્ટનું ઇન્ડેક્સ એરે એટલે એ રજીસ્ટર કરે છે આપણી પોસ્ટ ટાઈપને. પોસ્ટ ટાઈપ રજીસ્ટ્રેશન શુડ નોટ બી હુક્ડ બિફોર ઇનિટેશન, એટલે ઇનિશિયલ આ એક્શન પહેલા ઈ હુક્ડ તમને ડિસ્પ્લે ન થઈ શકે, એટલે કમ્પલસરી આપણે પહેલા આવડવા લેવું પડે, બરોબર? પોસ્ટ ટાઈપ છે એની અંદર ઘણા બધી નંબર ઓફ બિલ્ટ ઇન ફીચર્સ છે સપોર્ટેડ હોય, જેમ કે કસ્ટમ ફિલ્ડ હોય, થંબનેલ હોય, સ્ટેટસ હોય, કમેન્ટ હોય, ઘણું બધું એની અંદર અવેલેબલ હોય. જેવી રીતે રજીસ્ટર પોસ્ટ ટાઈપ છે એવી રીતે રજીસ્ટર ટેક્સોનોમી ફંક્શન છે. શેના માટે યુઝ થાય છે? ક્રિએટ કરે, મોડિફાય કરે ટેક્સોનોમી ઓબ્જેક્ટને. ટેક્સોનોમી એટલે શું? જેમ કે આપણે પોસ્ટ ક્રિએટ કરીએ ને તો કેટેગરી એટલે શું થાય? તો કે કેટેગરીમાં આપણે આપ્યું છે આપણે આપ્યું ને પેલા વાત થઈ હતી, કેટેગરીમાં આપણે આપીએ છીએ સાઉથ, ગુજરાતી, પંજાબી, પછી ગુજરાતીની અંદર અથવા તો પંજાબીની અંદર ચાઇનીઝમાં હું એવું આપું છું ઢોસા, ઇડલી, તો એ બધું શું કહેવાય? ટેક્સોનોમી કહેવાય. ટૂંકમાં એની અંદર જે વર્ડ આવતા હોય એવી રીતે કેટેગરી જો સ્પોર્ટ ડિફાઇન થયેલી હોય તો ટેક્સોનોમી એની કેવી હોય? ખોખો, ક્રિકેટ, કબડ્ડી, તો એને શું કહેવાય? ટેક્સોનોમી કહેવાય. તો આપણે ક્રિએટ અથવા મોડિફાઈ કરી હોય તો આપણે એને રજીસ્ટર કરાવવી પડે. જ્યારે તમે જ્યારે તમે થીમ ક્રિએટ કરો છો ત્યારે કમ્પલસરી જો તમે કાંઈ પણ ટેક્સમાં ચેન્જીસ કરો છો અથવા ક્રિએટ કરો છો તો એને રજીસ્ટર કરાવવી પડે, ત્યારે જ ડિસ્પ્લે થશે તમારી વેબસાઇટમાં, અધરવાઇઝ એ ડિસ્પ્લે નહીં થાય. તો એની અંદર પણ આ 3 આર્ગ્યુમેન્ટ છે: ટેક્સોનોમી, ઓબ્જેક્ટ ટાઈપ અને ARGS, બરોબર? ટેક્સોનોમી એટલે મસ્ટ નોટ બી 32 કેરેક્ટરથી વધારે ન હોવા જોઈએ. તમે કોઈ પણ ટેક્સોનોમી આપી શકો. પેલું કીધું ને આપણે ખોખો, ક્રિકેટ, કબડ્ડી, એ બધું આપણે આની અંદર આપી શકીએ. અહીંયા કયા ટાઈપની છે, સ્ટ્રિંગ ટાઈપની છે કે કયું ટાઈપ છે એ આપી શકો, બરોબર? અને અહીંયા આ ઓપ્શનલ આર્ગ્યુમેન્ટ છે કે એરે ઓર ક્વેરી સ્ટ્રિંગ ઓફ આર્ગ્યુમેન્ટ ફોર એ રજિસ્ટર ટેક્સોનોમી. પછી તમારે કોઈ વધારે રજિસ્ટર કરાવવું હોય પાછળથી એપેન્ડ તો તમે અહીંયા કરાવી શકો. અને આ કઈ જગ્યાએ ફાઇલ અવેલેબલ હોય? WP include નામના ફોલ્ડરમાં taxonomy.php ફાઇલ નામથી આ ફાઇલ છે એ સેવ થયેલી હોય, બરોબર? તો આ હતું આપણું રજિસ્ટર્ડ ટેક્સોનોમી. અને હવે વિજેટ એરિયા છે. વિજેટ એરિયાની અંદર આપણે વિજેટ ખ્યાલ છે ને બધાને, કેલેન્ડર કંટ્રોલ, ડ્રેગ એન્ડ ડ્રોપ કરતા હતા, આ જે બાજુમાં આવે છે આને શું કહેવાય? વિજેટ કહેવાય. સર્ચ બોક્સ આવતું હોય, પછી અહીંયા પોસ્ટ આવતી હોય, નંબર ઓફ પોસ્ટ કેટલી લીધી, નંબર ઓફ ફોલોઅર્સ કેટલા છે. તો આ જે સાઈડ બાર હોય, વિજેટ 2-3 જ જગ્યાએ હોઈ શકે, કા હેડરમાં, ફૂટરમાં અથવા તો સાઈડ બારમાં, બરોબર? તો વિજેટની અંદર પણ આપણે કોઈ પણ સાઈડ બાર લઈએ છીએ તો એને શું કરાવવું પડે? રજીસ્ટર કરાવવું પડે. ત્યાં સુધી આપણને થીમમાં ડિસ્પ્લે ન થાય. તમે તમારી પોતાની થીમ ક્રિએટ કરો છો તો આ ફંક્શન કમ્પલસરી લેવું પડે સાઈડ બાર લેવા માટે. તો એની અંદર પણ જેટલા એરેની અંદર જેટલા સાઈડ બારની અંદર કંટ્રોલ લીધા હોય એને શું કરાવવાના? રજીસ્ટર કરાવવાના આ ફંક્શન થ્રુ. રજીસ્ટર સાઈડ બાર, પછી આ સ્ટ્રિંગની અંદર કેલેન્ડર ફંક્શન હોઈ શકે, સર્ચ હોઈ શકે, નંબર ઓફ પોસ્ટ વાળું હોઈ શકે, આર્ચીવ હોઈ શકે. તો એને તમે શું કરાવી શકો? રજીસ્ટર કરાવી શકો. અને ઈ ફાઇલ ક્યાં મળે? WP includeમાં, widget.php માં, બરોબર? અને એ શું કરે છે? બિલ્ડ કરે છે, બિલ્ડ ધ ડેફિનેશન ફોર એ સિંગલ સાઇડ બાર. સિંગલ સાઇડ બાર માટેની ડેફિનેશન છે, અને પછી જ તમને તમારી વેબસાઇટમાં ડિસ્પ્લે થશે, અધરવાઇઝ એ ડિસ્પ્લે નહીં થાય. સો એક્સેપ્ટ આઇધર સ્ટ્રિંગ ઓર એરે, then pass that against a set of default argument for a new sidebar. ન્યૂ સાઇડબાર ની અંદર કોઈ પણ તમે પાસ કરો છો, કોઈ પણ કંટ્રોલ લ્યો છો, ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ લ્યો છો, તો એ તમારે અહીંયા પાસ કરાવવાની રહેશે એઝ એ આર્ગ્યુમેન્ટ. અને વર્ડપ્રેસ છે ઓટોમેટિકલી સાઇડબાર માટે આઈડી જનરેટ કરી દે છે, નેમ બેઝડ અથવા તો નંબર બેઝડ, જેવી રીતે તમે રજીસ્ટર કરાવો છો એવી રીતે. પછી છે ડાયનેમિક સાઇડબાર. લાસ્ટ છે ડાયનેમિક સાઇડબાર. એ શું કરે છે? ડાયનેમિક સાઇડબારને ડિસ્પ્લે કરે છે, અને બાય ડિફોલ્ટ ઈ શું કરે છે? ડિસ્પ્લે ડિફોલ્ટ સાઇડબાર 1 જ ડિસ્પ્લે કરે છે. પણ તમારી જો સ્પેસિફિક થીમ હોય આઈડી ને નેમ વાળી અને રજીસ્ટર કરાવેલું હોય સાઇડબાર, તો તમે એમાં પેરામીટર પાસ કરાવી અને ડાયનેમિક સાઇડબાર પણ લઈ શકો. ડાયનેમિક સાઇડબારની જરૂર ક્યારે પડે? કે જ્યારે હું અલગ અલગ પેજમાં જાઉં છું આ બધામાં,
તો બધામાં સાઈડ બાર ચેન્જ થતું હોય. અહીંયા આ સાઈડ બાર છે તો આની અંદર સાઈડ બાર એવું ના હોય, બરોબર. તો બધાની અંદર જો સાઈડ બાર ચેન્જ થતું હોય તો એને કહેવાય ડાયનેમિક સાઈડ બાર. તો ડાયનેમિક સાઈડ બાર માટે તમે અહીંયા ઇન્ડેક્સ પેરામીટર આપી શકો છો અને એ રીતે તમે રજીસ્ટર કરાવી શકો છો, બરોબર. તો આ યુનિટ 3 ના ફંક્શન હતા, એડવાન્સ ફંક્શન ને બધા. તો એ આપણે ઇન થિયરી છે એ કમ્પ્લીટ કરીએ છીએ. આની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકે છે. ડાઉટ છે? નથી કે છે? યસ ઓર નો? નો મેમ. આ બધા